મોરબીથી સમાચાર કચ્છ રેન્જ આઈજીની ટીમે ઘૂંટુ ગામે એક ઓફિસમાં દરોડો પાડી જુગાર રમતા કોંગ્રેસ અને આપના આગેવાનો સહિત 4ને ઝડપી લીધા। ઘૂંટુ ગામની સીમમાં આવેલી રાધેકોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં માહિતીના આધારે દરોડો પાડ્યો। પોલીસના દરોડા સમયે જુગાર રમતા જગદીશ અઘારા, શૈલેષ ઉર્ફે કાળુ, સનારિયા, યોગેશ પટેલ અને જયેશ કાલરિયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવાયા। પોલીસે સ્થળ પરથી 1,85,300 રૂપિયાની રોકડ, 14,000ની કિંમતના મોબાઈલ ફોન, 3.5 લાખના વાહનો મળી કુલ 5,24,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસની તપાસમાં ખુલ્યું કે જયેશ કાલરિયાએ તાજેતરમાં યોજાયેલી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 9માં ઉમેદવારી કરી હતી, તો જગદીશ અઘારાએ આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 11માં ઉમેદવારી નોંધાવી હતી। આ જગ્યાએ રેડ કરવામાં આવતા ત્યાં જગદીશ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ, પ્રભુભાઈ સનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ, જયેશ કાંતિલાલ કાલરિયા નામના 4 ઈસમો રોકડ રૂપિયા 1,85,300 સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા 5,24,300 સાથે પકડાઈ ગયેલ છે। આમાં એમના મોબાઈલ અને વાહનો પર કબજે કરવામાં આવેલ છે। આ જે જુગાર રમતા ખેલૈયાઓ હતો તે પૈકી જયેશ શાંતિલાલ કાલરિયા છે, કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, અને જગદીશ ભગવાનજીભાઈ અઘારા છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે। આ તમામ ઈસમોને જુગાર રમતા પકડી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી વાઘેલા, એએસઆઈ રસિકભાઈ મનસુખભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા મોહિત કલ્યાણભાઈ ચાવડા નાઓએ આ સદરૂ કામગીરી કરેલ છે।